અમદાવાદમાં કોરોનાથી 2 દર્દીઓના મોત. દાણીલીમડામાં 47 વર્ષીય અને એલજી હોસ્પિટલમાં 18 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન નિપજ્યું મોત. 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ નોંધાયા. અમદાવાદમાં હાલ કોરોનાના 197 એક્ટિવ કેસ. છેલ્લા 24 કલાકમાં 50 નવા કેસ નોંધાયા. કોરોનાના વધતા કેસોએ તંત્ર સહિતની ચિંતામાં કર્યો વધારો. પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી મચ્યો હાહાકાર. મણિપુરમાં પૂરથી 3275 ગામો થયા પ્રભાવિત. 883 ઘરો જમીનદોસ્ત થતા જનજીવન અસ્તવ્યસ્ત. નદીઓના પાણી ગામમાં ઘૂસી જવાથી ઇમ્ફાલ અને ઇમ્ફાલ પૂર્વના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ઇમ્ફાલ પૂર્વમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી 800 લોકોને બચાવાયા. સેના અને આસામ રાઇફલ્સના જવાનોએ રેસ્ક્યુ કામગીરી કરી. અતિભારે વરસાદ અને પૂરના કારણે 64 પ્રાણીઓના નિપજ્યા મોત. ઇમ્ફાલ નદીમાં પૂરના કારણે ઓલ ઇન્ડિયાનું ઇમ્ફાલ પરિસર સહિતની સંસ્થાઓ પાણીમાં ગરકાવ થઈ. મણિપુરના રાજ્યપાલે ઇમ્ફાલના પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. મણિપુરના ઇમ્ફાલના પૂર્વ વિસ્તારમાં પૂરનો પ્રકોપ. ચેકોન વિસ્તારમાં સતત 3 દિવસથી ભારે વરસાદ થતા કાંઠા વિસ્તારમાં માથા સુધી પાણી પહોંચ્યા. અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું. મણિપુરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદથી પૂરની સ્થિતિ. નદીમાં ભારે પૂરથી અનેક વિસ્તારમાં પાણી ઘૂસ્યા. મેડિકલ સાયન્સ હોસ્પિટલ પાણીમાં ડૂબી જતા તાત્કાલિક સારવાર પર પ્રશ્નો ઉઠ્યા. સિક્કિમના મંગનમાં અનરાધાર વરસાદ. તિસ્તા નદીનું અતિરૌદ્ર સ્વરૂપ આવ્યું સામે. નદીના સ્તરમાં વધારો થતા સકલંગવાસનો પુલ અને સપોર્ટ બેઝ તૂટી પડ્યો. ભયાનક દ્રશ્યો આવ્યા સામે. સિક્કિમમાં તિસ્તા નદીના અતિ ભયાનક રૂપના કારણે ભૂસ્ખલનની ચેતવણી. આસપાસના વિસ્તારમાં લોકોને કરાયા એલર્ટ. ગભરાવાની જરૂર નહીં, પરંતુ સતર્ક રહેવાની ગંગટોકના જિલ્લા મેજિસ્ટ્રેટે કરી અપીલ. આસામથી મણિપુર સુધી ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ. ભૂસ્ખલન અને નદીઓમાં પૂરના કારણે પહાડી રાજ્યમાં સ્થિતિ ગંભીર બની. થોડા દિવસ પહેલા જ આઈએમડીએ કરી હતી આગાહી. સતત 16મી વખત આગાહી સાચી ઠરી. સિક્કિમમાં ભૂસ્ખલનથી પરિવહન ઠપ. લાચેન અને લાચુંગ વિસ્તારમાં 1500થી વધુ પ્રવાસીઓ ફસાયા. ઉત્તર સિક્કિમમાં 500થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળી. નદીઓના વધતા જળસ્તરથી પરિસ્થિતિ બની ગંભીર. સિક્કિમના મંગન જિલ્લામાં વરસાદે મચાવી તબાહી. તિસ્તા નદીમાં પ્રવાસીઓનું વાહન પડી જવાથી એક વ્યક્તિનું નિપજ્યું મોત. અકસ્માતમાં 2 પ્રવાસી ઘાયલ થયા અને 8 પ્રવાસીઓ થયા લાપતા. આસામના શિવસાગરમાં અનરાધાર વરસાદ બાદ પાણી. બ્રહ્મપુત્ર નદીના વધતા જળસ્તરને લીધે સ્વિચ ગેટ તૂટી પડતા અનેક વિસ્તાર જળમગ્ન થયા. સ્થાનિકોએ કહ્યું હજુ પણ ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પૂરનો ખતરો ઘેરાયો. બ્રહ્મપુત્રા અને પર્વતોમાંથી આવેલા પાણીના કારણે અનેક વિસ્તારો જળમગ્ન. 233 ફોરેસ્ટ કેમ્પ તૈયાર. હાથનાવ સ્પીડ બોટ તૈનાત. વન વિભાગ એલર્ટ પર. આસામના મહાનગરમાં પાણીમાં ફસાયો જંગલી હાથી. સાતગાંવના પૂર્વ રણનગર વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળતા હાથી ફસાયો. આહારની શોધમાં શહેરમાં ઘૂસેલું હાથી હવે દિશા ગુમાવી બેઠો. અરવલ્લીના મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ. આનંદપુરા, માથાસુલિયા, અદાપુર અને સબલપુર સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને ગરમીથી મળી રાહત. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. હડિયોલ, ગઢોડા, આકોદરા સહિતના ગામડાઓમાં પડ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી મળી રાહત. વડોદરાના ડભોઈ પંથકમાં 2 દિવસ વિરામ બાદ ફરી વરસાદી માહોલ. ટાવર બજાર, એસટી ડેપો અને રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી. કુકડ, જૂની માંગરોળ અને ચનવાડા સહિતના ગામમાં પડ્યો વરસાદ. રાજકોટના ઉપલેટામાં વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા. વેણુ ડેમના 20 દરવાજાનું કરાશે સમારકામ. નદી કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવાની સૂચના અપાઈ. આગામી 6 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે સામાન્ય વરસાદ. બોટાદ, અમરેલી, નર્મદા, સુરત અને અરવલ્લી સહિતમાં પડી શકે છે વરસાદ.
ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. કહ્યું, રાજ્યમાં 12 થી 16 જૂન સુધીમાં મજબૂત ચોમાસું આવશે. 13 જૂન બાદ દેશમાં જળભરાવ થાય તેવા વરસાદની કરી આગાહી. ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. 21 જૂન બાદ વરસાદ થાય તે બાદ વાવણી કરી શકાશે. 5 થી 9 જૂન વચ્ચે અંધારિયો વરસાદ થવાની આગાહી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા. શ્રીનગર લેહ રોડ પર ઝુજીલા રસ્તા પર બરફના થર જામી ગયા. બરફ જામી જવાથી રસ્તાઓ ઠપ થયા. પરિવહન સેવાને પહોંચી અસર. હિમાચલના રોહતાંગમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ. 2 થી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે રોહતાંગ. ઉનાળામાં રોહતાંગમાં રહે છે પ્રવાસીઓનો ધસારો. હિમાચલ પ્રદેશના ચંબામાં બરફવર્ષાથી જનજીવન ખોરવાયું. પાંગી વિસ્તારને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો લપસણો હોવાથી તંત્રએ વાહન ચાલકોને સાવચેતી રાખવા કરી અપીલ. 30 નવેમ્બરથી મહિના સુધી હિમવર્ષાને લઈને બંધ કરાયો હતો રસ્તો. વડોદરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પૌત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ ઝડપાયો. અનિરુદ્ધસિંહ દુષ્કર્મ કેસમાં 15 દિવસથી હતો ફરાર. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા. મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડમાં આંકલાનો આતંક. યુદ્ધે ચડેલા આંકલાવે અનેક વાહનોને લીધા અડફેટે. રખડતા આંકલાનો આતંક સીસીટીવીમાં કેદ. આંકલાના આતંકથી વધતી સમસ્યાને લઈને સ્થાનિકોમાં છવાયો રોષ. અરવલ્લીના મોડાસામાં 2 આંકલા બાખડ્યા. આંકલા યુદ્ધથી અફરાતફરી મચી. જૂની નગરપાલિકા પાસે આંકલાઓની લડાઈથી દોડધામ. ખરીદી કરતી મહિલાઓ જીવ બચાવવા ભાગી. સ્થાનિક લોકોએ લાકડીઓનો મારો ચલાવી આંકલાઓને ભગાડ્યા.